જ્યારે આપણે કોઈ મોટી કંપનીનો એક નાનો શેર ખરીદીએ ત્યારે એનો અર્થ શું થાય? શું એ ફક્ત ખાતામાં દેખાતો એક આંકડો છે કે પછી એનાથી કંઈક વધારે છે? આજે આપણે એ જ જોઈશું કે આ નાનકડા શેર પાછળ કેટલી મોટી તાકાત છુપાયેલી છે. આ સવાલ બહુ જ અગત્યનો છે, ખરું ને? જ્યારે કોઈ કંપનીમાં હજારો લાખો માલિકો હોય ત્યારે કોઈ એક વ્યક્તિનો અવાજ શું બોર્ડરૂમ સુધી પહોંચી પણ શકે કે પછી બસ એ ભીડમાં ખોવાઈ જાય છે? વેલ, એવું નથી. કાયદામાં એવા રસ્તાઓ છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક માલિકની વાત સંભળાય. ચાલો એને જરા નજીકથી સમજીએ. કોઈ પણ કંપની કેવી રીતે ચાલે છે એ સમજવા માટે સૌથી પહેલાં આપણે બે મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડે. એક જેઓ કંપનીના માલિક છે અને બીજા જેઓ એને રોજબરોજ ચલાવે છે. બસ આ બંને વચ્ચેનો સંબંધ જ આખી રમતનો આધાર છે. જુઓ, એક તરફ છે માલિકો, એટલે કે આપણા જેવા શેરહોલ્ડર્સ, જેમણે પૈસા રોક્યા છે, જેઓ જોખમ ઉઠાવી રહ્યા છે. અને બીજી બાજુ છે સંચાલકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એમનું કામ છે કે એ પૈસાનો યોગ્ય ઉપયોગ કરીને કંપનીને આગળ વધારે. બે અલગ અલગ ભૂમિકાઓ છે. તો આખી સિસ્ટમ એવી છે કે ડિરેક્ટર્સ પ્લાન બનાવે અને શેરહોલ્ડર્સ એના પર મોહર મારે. મોટાભાગે તો બધું બરાબર જ ચાલે છે, પણ વિચારો, જ્યારે માલિકોને લાગે કે ડિરેક્ટર્સનો પ્લાન કંપની માટે સારો નથી, ત્યારે શું થાય? અહીંથી જ ખરી ટક્કર શરૂ થાય છે. આ બધા નિયમો અને કાયદાઓ કદાચ થોડા સૂકા લાગે, તો ચાલો એને એકદમ રસપ્રદ બનાવીએ. આપણે એક વાર્તા જોઈએ, એક એવી પરિસ્થિતિ જે ખરેખર બની શકે છે. એનાથી આપણને સમજાશે કે આ કાયદાઓ ફક્ત કાગળ પર નથી, પણ વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરે છે. ચાલો કલ્પના કરો, કોઈ વ્યક્તિએ કંપનીમાં રોકાણ કર્યું છે. એક દિવસ મીટિંગની નોટિસ આવે છે અને એજન્ડામાં શું છે? કંપની એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે બહુ મોટું દેવું લેવા જઈ રહી છે. આ વ્યક્તિને લાગે છે કે આ તો સીધું કંપનીને ડૂબાડવાનો પ્લાન છે. એમના પૈસા, એમનું રોકાણ બધું જ દાવ પર છે. તો હવે મીટિંગમાં જઈને ખાલી બૂમો પાડવાથી તો કંઈ થવાનું નથી, બરાબર? પોતાનો વિરોધ નોંધાવવા અને બીજા માલિકોને પણ સાવચેત કરવા માટે એક ચોક્કસ કાયદાકીય રસ્તો અપનાવવો પડે છે. અને સારી વાત એ છે કે કાયદાએ આવા માલિકોના હાથમાં કેટલાક બહુ જ પાવરફુલ હથિયાર આપ્યા છે. અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. આપણો જે કંપનીઝ એક્ટ 2013 છે ને, એ સ્પષ્ટપણે કહે છે કે શેરહોલ્ડર તરીકે કોઈ વ્યક્તિનો અવાજ દબાવી ન શકાય. એક્ટમાં એવી જોગવાઈઓ છે જેનાથી કોઈ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે અને બીજા લોકોને પણ પોતાની સાથે જોડી શકે છે. ચાલો આ કાનૂની ટૂલકીટને ખોલીને જોઈએ. તો સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ એ જાણવું કે બીજા માલિકો કોણ છે. એકલા લડવા કરતાં સાથે મળીને લડવું હંમેશા વધુ અસરકારક હોય છે. અને આ માટે છે સભ્યોનું રજિસ્ટર. એ કંપનીની ફોનબુક જેવું છે, જેમાં દરેક શેરહોલ્ડરનું નામ, સરનામું હોય. અહીંથી જ પોતાની ટીમ બનાવવાની શરૂઆત થાય છે. ઓકે, હવે જે આવી રહ્યું છે ને, એ ખરેખર શેરહોલ્ડરનું બ્રહ્માસ્ત્ર છે. કલમ 111. આ કોઈ વિનંતી નથી, આ એક અધિકાર છે. આ કલમ હેઠળ કોઈ પણ લાયક શેરહોલ્ડર કંપનીને કહી શકે છે કે મારો જે વાંધો છે, મારું જે નિવેદન છે, એને મીટિંગ પહેલાં દરેક શેરહોલ્ડર સુધી પહોંચાડો. મતલબ કે બોર્ડરૂમના દરવાજા તોડીને સીધો જ દરેક માલિકના ઘર સુધી પોતાનો અવાજ પહોંચાડવાની તાકાત. અને આ કરવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં પોતાનો વાંધો એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખો, પછી એવા બીજા શેરહોલ્ડર્સને શોધો જે તમારી વાત સાથે સહેમત હોય, અને છેલ્લે કંપનીને એક ઔપચારિક લેખિત અરજી આપી દો. બસ આટલું જ. પણ હા, એક શરત છે, અને આ આંકડો બહુ જ મહત્વનો છે. 10%. આ લડાઈ માટે કોઈને એકલા ઊભા રહેવાની જરૂર નથી. જો થોડા શેરહોલ્ડર્સ ભેગા મળીને કંપનીની કુલ વોટિંગ પાવરનો ઓછામાં ઓછો 10મો ભાગ, એટલે કે 10% ધરાવતા હોય, તો પછી કંપનીએ એમની વાત માનવી જ પડે. એમનો ઠરાવ બધાને મોકલવો જ પડે. આ છે સંગઠનની શક્તિ. અને જુઓ, કાયદો નાના રોકાણકારોને કેવી રીતે બચાવે છે. કંપની એમ કહીને વાતને ટાળી ન શકે કે અમને નથી મોકલવું. ના, એમને મોકલવું જ પડે. હા, ફક્ત 2 જ અપવાદ છે. જો નિવેદન કોઈની બદનક્ષી કરતું હોય અથવા એનો હેતુ ફક્ત ખોટો પ્રચાર કરવાનો હોય. બાકી કંપની બંધાયેલી છે. તો તૈયારીઓ થઈ ગઈ છે. આપણી વાર્તાના શેરહોલ્ડરે પોતાનો વાંધો બીજા બધા માલિકો સુધી પહોંચાડી દીધો છે. હવે આવી ગયો છે શોડાઉનનો દિવસ.
મીટિંગનો દિવસ, જ્યાં અંતિમ નિર્ણય લેવાશે. તો મીટિંગ શરૂ થઈ ગઈ છે, બધા હાજર છે, વિરોધનો સૂર પણ સંભળાઈ ચૂક્યો છે. હવે ફાઇનલ નિર્ણય કેવી રીતે લેવાશે? અહીં જ કોર્પોરેટ ડેમોક્રેસી એટલે કે કંપનીની લોકશાહી કામમાં આવે છે. અંતિમ નિર્ણય વોટિંગથી થાય છે, પણ દરેક વોટિંગ એકસરખું નથી હોતું. સામાન્ય રીતે 2 પ્રકારના ઠરાવ હોય છે. એક છે સામાન્ય ઠરાવ. આમાં તો સિમ્પલ છે. જેમની પાસે વધુ વોટ હોય એ જીતે, એટલે કે 50% કરતાં 1 વોટ પણ વધારે હોય તો પ્રસ્તાવ પાસ. પણ અમુક બહુ જ મોટા નિર્ણયો હોય છે, જેમ કે કંપનીના મૂળભૂત નિયમો બદલવા. એના માટે જોઈએ વિશેષ ઠરાવ. અને આ બહુ અઘરું છે. આમાં તરફેણમાં પડેલા વોટ વિરોધ કરતાં ઓછામાં ઓછા 3 ગણા હોવા જોઈએ, એટલે કે 75% બહુમતી. આ બહુ મોટો પડકાર છે. ચાલો માની લઈએ કે વોટિંગ પતી ગયું, નિર્ણય પણ લેવાઈ ગયો, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે સૌથી જરૂરી ભાગ આવે છે. જે પણ થયું એને કાયમ માટે રેકોર્ડ પર લેવાનો, કારણ કે પારદર્શિતા અને જવાબદારી વગર બધું જ નકામું છે. અને આ રેકોર્ડનું પહેલું પગથિયું છે મીટિંગની મિનિટ્સ. આ એક ઓફિશિયલ દસ્તાવેજ છે. એમાં મીટિંગમાં કોને શું કહ્યું, કઈ બાબતો પર ચર્ચા થઈ અને છેલ્લે શું નિર્ણય લેવાયો એ બધું જ નિષ્પક્ષપણે લખેલું હોય છે. આ એક રીતે કંપનીના ઇતિહાસનો એક ભાગ બની જાય છે. અને આ મિનિટ્સ માટે પણ કડક નિયમો છે. એ મીટિંગના 30 દિવસમાં તૈયાર થઈ જવી જોઈએ. મીટિંગના જે ચેરમેન હોય એમની સહી હોવી જોઈએ, તો જે માન્ય ગણાય, અને એને હંમેશ માટે સાચવી રાખવાની હોય છે. એટલે કે વર્ષો પછી પણ કોઈ જોઈ શકે કે તે દિવસે શું થયું હતું. જો મિનિટ્સ કંપનીનો આંતરિક રેકોર્ડ હોય, તો વાર્ષિક રિટર્ન એ કંપનીનું જાહેરમાં મુકાતું રિપોર્ટ કાર્ડ છે. આ એક ખૂબ જ વિગતવાર ડોક્યુમેન્ટ છે, જે દર વર્ષે ફાઇલ કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકે છે. આનાથી કંપનીના સ્વાસ્થ્ય અને કામકાજની આખી તસવીર સ્પષ્ટ થઈ જાય છે. આ વાર્ષિક રિટર્નમાં શું શું હોય? કંપનીની ઓફિસ ક્યાં છે, બધા શેરહોલ્ડર્સ અને ડિરેક્ટર્સ કોણ છે, કઈ કઈ મીટિંગો થઈ, ડિરેક્ટર્સને કેટલો પગાર મળ્યો, બધું જ. આ સ્લાઇડ પરથી જ ખ્યાલ આવે છે કે કાયદા મુજબ કેટલી પારદર્શિતા રાખવી જરૂરી છે. કંઈ પણ છુપાવી શકાતું નથી. તો આપણે જોયું કે કાયદાએ શેરહોલ્ડર્સને જવાબદારી નક્કી કરવા માટે કેટલા મજબૂત સાધનો આપ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર શેરહોલ્ડરો આ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે? શું તેઓ પોતાની તાકાતને સમજે છે? કે પછી આ શક્તિશાળી અધિકારો બસ કાયદાના પુસ્તકોમાં જ રહી જાય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.